આવી જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી બોડાસર સુધીનો ડાયવર્ઝન માર્ગ ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકો હેરાન છે। સિહોદ ગામે ભારત નદી પર બ્રિજ ધરાશાયી થવાથી ડાયવર્ઝન માર્ગ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે। 30 કિલોમીટરના આ માર્ગ પર ખાડાઓના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। અકસ્માતનો ખતરો વધ્યો છે ને દૂરથી મુસાફરો માટે પણ મુશ્કેલી સર્જાઈ છે। વાહન ચાલકો તંત્ર અને સરકાર પાસે માર્ગની યોગ્ય મરામત માટે વિનંતી કરી રહ્યા છે। જેતપુર થી 12 કિલોમીટર છે સાહેબ। એમાં તકલીફ બીજું કંઈ નથી। કાયમના વાહન હાલે અને ટ્રાફિક જામી જાય અને ખાડા 2-3 ફૂટના ખાડા થઈ ગયા છે અને સાધન બહુ ટ્રાફિક થઈ જાય એટલે એના માટે કદાચ પલટી ખા જાય અને ભટકાઈ જાય અને એ તકલીફ છે। મહેરબાની કરીને સાહેબ સરકાર તરફથી રોડ રસ્તો કમ્પ્લીટ કરી દે તો અમારા ગરીબ માણસને તકલીફ ન પડે। પેસેન્જર ગમે એમ પેસેન્જર હોય કે ગમે એમ માલ પહેર્યો હોય ગાડી પણ ખાડામાં પડી ગઈ ગાડી તો માણસ ભર્યું હોય ને તો માણસે મરી જાય સાહેબ અને કદાચ માલની ગમે ગાડી હોય તો એ બધું નુકસાન બહુ થઈ જાય એવો છે રોડ। અને મહેરબાનીથી સરકારથી રોડ કમ્પ્લીટ કરી દે તો બહુ સારું। આવી જેતપુરથી રંગલી ચોકડીથી બોડેલી સુધીનો જે રસ્તો એ મોટા વાહનો જવાથી ખાડા પડી ગયા છે તો તાત્કાલિક ધોરણે ખાડા પૂરવા બાબત અને ખાડા પડી ગયા જેથી કરીને નાના વાહનો અને અકસ્માત થાય છે અને આજુબાજુ ખેતરને પણ જે ધૂળવાથી નુકસાન થાય છે તો તાત્કાલિક ધોરણે આ કામ શરૂ થાય। ચલા બહુ મુશ્કેલી પડે છે ખાડા હોય તો એટલે ભારે વાહન જાય એટલે નાનો વાહનને મુશ્કેલ પડે છે। જેતપુર જે વનકુટીર ચોકડી છે ત્યાંથી મોડાસર તરફ જતા રસ્તો આજની તારીખમાં ખૂબ જ ખરાબ હાલતમાં છે જેનાથી નાના વાહનો વાળાને ખૂબ નુકસાન થાય છે। રસ્તામાં ઘણી બધી ગાડીઓના ટાયરો ફૂટી ગયા છે અને ખેડૂતોને કે ગમે તે સામાન્ય પ્રજાને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ રસ્તો જલ્દીથી જેતપુરથી 12 કિલોમીટર છે સાહેબ। એમાં તકલીફ બીજું કંઈ નથી। કાયમના વાહન હાલે અને ટ્રાફિક જામી જાય અને ખાડા 2-3 ફૂટના ખાડા થઈ ગયા છે।